आज सिरकी जिला पंचायतना जे कांग्रेसवाળા પ્રત્યાશી છે એ લોકો હારી ગયા છે તો આ રીતે હુમલો કરે છે. જો કદાચ જીતી ગયા હોય તો આ લોકો શું કરે? બરાબર છે. એટલે જે જનતાએ એમને જે હરાયા છે ને એટલે એ બરાબર જ કર્યું છે, કેમ કે મોદી સાહેબના રાજમાં આ બધું ના ચાલે એટલા માટે જ એ લોકો હારેલા છે. મહિલાઓ પર એટલે એ લોકો એટલી બધું આમ એવું બિલકુલ બધાને મારતા હતા અને બધા છોકરાઓને એકબીજાને મારતા હતા. અને પ્લસ કે અમારા જે છોકરાઓ છે એમને તખું નીચે જ પાડી દીધું હતું. અને જે નાની નાની છોકરીઓ છે એમને વાળ ખેંચ્યા અને એક બેનને ગળામાંથી આમ ચેન ખેંચી લીધી અને એમને પણ નીચે પાડી દીધા હતા. કપડા બપડા બધા ખેંચી કાઢ્યા હતા એ લોકોએ. સાવિત્રી તિવારી, ભાજપ કાર્યકર્તા. 25 સિરકી જિલ્લા પંચાયતનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે અમે વિજય સાથે ઉત્સાહ સાથે બહાર આવતા હતા. ત્યારે અમારા જે સમર્થકો હતા એમાં મારી બેન, પછી મારી ભાઈની દીકરી, એ લોકોને જે હારેલા ઉમેદવાર કોંગ્રેસના હતા ને એ લોકોએ વાળ જાણીને છૂટા હાથે મારઝૂડ કરી અને નાની છોકરી જે 14 વર્ષની છોકરી એની ઉપર હુમલો કર્યો. મારી બેન જે મારા સપોર્ટમાં આવી હતી, મારી બેનની પણ સોનાની ચેન તો નથી ને આના ગળા ઉપર બધા લીસોટા છે. અને મારી બેનને એકચ્યુઅલી એને બાયપાસનું ઓપરેશન રિસર્ચ સાથીમાં દેખાય છે. આ લોકો એમની નાગઈ ઉપર ઉતરી ગયા છે. હા, ગુનો દાખલ કરાવીશું, કારણ કે આ તો અમારા જો વિજય સરઘસ લઈને જવાનું છે અને કાલે ઉઠીને કોઈ અનિચ્છનીય ગુનાહી દાખલ ના થાય એના માટે અમે પોલીસ પ્રોટેક્શન માગીશું. હારથી નાસીપાસ થઈ ગયા એ લોકો પૂરેપૂરા.